આગામી ગણેશ ઉત્સવને લઈ સામાજિક આગેવાન દીપકભાઈ આફ્રિકાવાલાએ ગણેશ આયોજકોને અપીલ કરતા કહ્યું છે કે બને ત્યાં સુધી એક જ મહોલ્લામાં એક મૂર્તિની સ્થાપના કરો અને આ સાથે પંચધાતુની મૂર્તિની સ્થાપના કરો જેથી પર્યાવરણ બચાવી શકાય। આવો સાંભળીએ તેઓ વધુમાં શું કહી રહ્યા છે। હું એક અગ્રણી હિન્દુ સંગઠનના કાર્યકર તરીકે ગણપતિ ઉત્સવ ઉજવનારા તમામ યુવાનો યુવતીઓ અને આયોજકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણા શહેરમાં 84,000 મંડપો બને છે અને દરેક મંડપમાં ઓછામાં ઓછી 3 થી 4 મૂર્તિઓ હોય છે, એટલે લગભગ 3.5 લાખ જેટલી મૂર્તિઓની સ્થાપના થાય છે અને એનું વિસર્જન થાય છે। આ અંગે નવી આચારસંહિતા બનાવવા માટે હું તારીખ 15/7/26ના રોજ ગણપતિ ઉત્સવ સમિતિના પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજીને મળ્યો હતો અને એમને મેં રજૂઆત લેખિતમાં આપી છે કે નવી આચારસંહિતા બનાવવી જોઈએ, ગણપતિની સંખ્યા ઓછી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ અને જે કંઈ ફરીથી નવી ગેરરીતિઓ અંદર આવી છે, પ્રભાવ પડે છે એ આપણે બંધ કરવો જોઈએ અને આપણે જે ગણપતિ ઉત્સવનું ગણપતિ મંડપ પર આપણી ટીમ નિરીક્ષણ કરવા જાય છે અને પ્રશસ્તિપત્ર આપે છે, તેની જગ્યાએ આપણા જે હજારો સ્વયંસેવકો છે તે લોકો જે મોહલ્લામાં જે ગલીમાં એકથી વધારે ગણપતિ હોય તેઓને સમજાવીને એક મૂર્તિ લાવવાનો પ્રયત્ન થવો જોઈએ અને તે પણ નાની અને માટીની મૂર્તિ લાવવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ। અને જે મોતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જે લાવે છે, આ લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે આ મૂર્તિનું તાત્કાલિક વિસર્જન થતું નથી, પછી એ નદીમાં, તળાવમાં અને બધે મૂર્તિઓ ઉપર કિનારા પર તરતી રહે છે। એના દ્રશ્યો અખબારોમાં અને ચેનલોમાં પ્રસિદ્ધ થાય છે, જેને કારણે સુરતની આબરૂ પણ બગડે છે અને હિન્દુ સંગઠન માટે પણ ખોટી વાતો થાય છે। તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે મોટી અને આરસપારસની મૂર્તિ લાવવાનું બંધ કરીએ અને ફક્ત નાની અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને મૂર્તિની સંખ્યા ઓછી કરીએ, રંગે ચંગે ઉજવણી કરીએ, ભાવ વિભોરથી ઉજવણી કરીએ એ વાત બરાબર છે। ખરેખર તો આ મૂર્તિની સ્થાપના આપણે અંગ્રેજોને ભગાવવા માટે, સંગઠન બનાવવા માટે કરતા હતા, પરંતુ હવે ખરી જરૂરિયાત એ છે કે આપણે હિન્દુઓએ ભેગા થઈને પોતાની સલામતી અને સુરક્ષા માટે સંગઠન બનાવવાની જરૂર છે। જો તમે એક ગલીમાં 2 થી 3 ગણપતિ લાવશો તો એ સંગઠન નથી, વિઘટન છે, અંદરની હરીફાઈ છે। તો આ હરીફાઈ આપણે બંધ કરવી જોઈએ અને એક થઈને સંગઠન મજબૂત કરીને કોઈને મદદની જરૂર હોય તો હિન્દુ ભાઈ બહેનોને મદદ કરવાના ભાવથી આપણે આ ઉજવણી કરવી જોઈએ અને વિસર્જનના દિવસે પણ ખૂબ જ સારી રીતે આપણે વહેલા નીકળીને વિસર્જન કરી દેવું જોઈએ।